બફાટ કરનાર હળવદના હરિકૃષ્ણ સ્વામી ભૂગર્ભમાં ઉતર્યા છે. વિવાદ સર્જાતા હળવદમાં સ્વામિનારાયણ મંદિરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 2 દિવસ પહેલા રણમલપુરમાં આયોજિત કથામાં તેઓએ બફાટ કર્યો હતો અને બફાટ બાદ હાલ સ્વામી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તો વાયરલ વિડીયો થતાની સાથે જ વિવાદ વકર્યો છે. રણજીતગઢ નજીક આવેલ હરિકૃષ્ણ ધામના ભક્તિ હરિસ્વામીએ ચારણબાઈ વિરુદ્ધ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. ચારણબાઈએ મંત્રથી બાંધેલા પારાના હિસાબે નારાજ થઈ અને સ્વામિનારાયણ ભગવાને દર્શન નહીં આપ્યાના બફાટનો ભક્તિ હરિ સ્વામીનો વિડીયો વાયરલ થયો છે. આખરે કેવો બફાટ કર્યો સ્વામીએ એ પણ સાંભળીશું, પરંતુ હાલ તો આ વાયરલ વિડીયોને લઈ અને તમામ લોકોમાં અત્યારે રોષની લાગણી જોવા મળી રહી છે. હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સ્વામિનારાયણ નારાજ થયા, દર્શન નહીં આપ્યાની ટિપ્પણી કરી છે. ઊંઘ તો નથી આવતી, આંખ ખોલી સ્વામિનારાયણ ભગવાન, પણ એમના ગળામાં પારો જોયો. પણ ચારણબાઈએ કંઈક આપ્યો હશે એમના સસરાના કહેવાથી, એમના સસરાએ પારો બાંધેલો. તે સ્વામિનારાયણ ભગવાન એમનું દુઃખ મટાડવા માટે આવેલા, તે પાછા વળી ગયા અને એમના ઘરના જ્યાં સૂતા હતા ને એમને અહીંયા દર્શન આપ્યા. અને એ વખતે એમના ઘરનાને કહે છે, અમે તો તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ તમારા પતિના ગળામાં તો પારો હતો કંઠી સાથે. તમારી કંઠી તો પહેરી જ છે, પણ હવે ચારણબાઈએ કંઈક મંત્રેલો પારો આપ્યો હોય છે, એટલે અમે પાછા વળી ગયા. એ પારો કાઢી નાખજો, એટલે સવારે તમે એમને વાત કરજો. અમે તો મહાપુરુષ સ્વામીના કહેવાથી તમારા પતિનું દુઃખ મટાડવા આવ્યા હતા, પણ પારો જોઈને અમે તમારી પાસે આવ્યા છીએ. આવી રીતે ભલામણ કરી સ્વામિનારાયણ ભગવાન અદ્રશ્ય થઈ ગયા.